ગુજરાતી સાહિત્યમાં અમુક શબ્દો એવા હોય છે જે ખાલી શબ્દો નથી હોતા, એ એક આખી ફિલસૂફી હોય છે. માનવીની ભવાઈ બસ એવો જ એક શબ્દપ્રયોગ છે. આપણે બધાએ આ નામ ક્યાંક ને ક્યાંક તો સાંભળી જશે, પણ શું ક્યારે અટકીને વિચાર્યું છે કે આ બે શબ્દોની પાછળ છુપાયેલું શું છે? આજે આપણે બસ એ જ રહસ્યને ખોલવાના છીએ. તો સવાલ એકદમ સીધો છે. આખરે માનવીની ભવાઈનો મતલબ શું થાય? આ ફક્ત બે શબ્દોનો જોડ નથી. આ તો જીવનના એક બહુ મોટા સત્ય તરફ ઇશારો કરે છે. ચાલો સાથે મળીને આ સફર શરૂ કરીએ. અને હા, ખાતરી છે કે આના અંતે આ જાણીતા શબ્દોને જોવાનો આપણો નજરિયો જ બદલાઈ જવાનો છે. કોઈ મોટી પઝલ સોલ્વ કરવી હોય તો શું કરવું પડે? એને ટુકડાઓમાં તોડવી પડે, બરાબર ને? તો ચાલો આપણે પણ એમ જ કરીએ. સૌથી પહેલાં સૌથી પાયાના ટુકડાથી શરૂઆત કરીએ. માનવી. માનવી એટલે આપણે સૌ. પણ આ શબ્દ ફક્ત માણસ કરતાં ઘણો વધારે છે. એ ફક્ત એક જીવ નથી, પણ આ શબ્દમાં આપણા બધાની એક સરખી કહાની છે. આપણા સપના, આપણા સંઘર્ષો અને એ સચ્ચાઈ કે આ પૃથ્વી પર આપણો સમય મર્યાદિત છે. ટૂંકમાં એક શબ્દમાં આપણા સૌનું અસ્તિત્વ. ઓકે, તો પઝલનો પહેલો ટુકડો તો સમજાઈ ગયો. હવે આવે છે બીજો ટુકડો, જે આખી તસવીરને જીવંત કરી દેશે. અને એ શબ્દ છે ભવાઈ. જો માનવી એક પાત્ર છે, તો ભવાઈ એ મંચ છે જેના પર આ પાત્ર અભિનય કરે છે. આને સમજવું એટલે જાણે આખા રહસ્યની ચાવી હાથ લાગી જવી. આમ તો ભવાઈ એટલે ગુજરાતનું એક જૂનું પરંપરાગત લોકનાટ્ય. જરા કલ્પના કરો, ગામનો ચોક છે, કોઈ મોટો સ્ટેજ નથી, તારાઓથી ભરેલા આકાશ નીચે લોકોની વચ્ચે જ કલાકારો નાટક ભજવી રહ્યા છે. એકદમ જીવંત, ઊર્જાથી ભરપૂર કલા. આ તો થયો એનો સીધો સાદો અર્થ. પણ અહીં આ શબ્દનો ઉપયોગ એક બહુ જ ઊંડા રૂપક તરીકે થયો છે. ભવાઈને ખાસ શું બનાવે છે? વેલ, એક તો એ ખુલ્લામાં ભજવાય. એમાં સંગીત હોય, નૃત્ય હોય, વાર્તાઓ જૂની પૌરાણિક હોય, પણ એની સાથે સાથે સમાજ પર ધારદાર કટાક્ષ પણ હોય. અને સૌથી મજેદાર વાત, એક જ કલાકાર ફટાફટ અલગ અલગ પાત્રો ભજવતો હોય છે. આ બધી વાતો જરા મગજમાં રાખજો, કારણ કે થોડી જ વારમાં આ બધું આપણા જીવનનું જ પ્રતિબિંબ લાગવા માંડશે. તો અત્યાર સુધી આપણે બે ટુકડાઓ જોયા. માનવી એટલે કે આપણે સૌ, અને ભવાઈ એટલે કે એક લોકનાટક. હવે આવે છે એ જાદુ એક ક્ષણ, જ્યાં આ બંને ટુકડાઓ જોડાશે. ચાલો જોઈએ કે આ બંને મળીને કેવી અદ્ભુત તસવીર બનાવે છે. તો વિચારો કે શું થાય જ્યારે માનવી એટલે કે આપણું માનવ અસ્તિત્વ ભવાઈ નામની નાટ્યકલા સાથે ભળી જાય. એક બાજુ છે વાસ્તવિકતા અને બીજી બાજુ છે અભિનય. આ બંને ભેગા મળીને શું બનાવે છે? અને જવાબ છે માનવ જીવનનું નાટક. બસ આ જ છે એનો અર્થ. માનવીની ભવાઈ એટલે કે આપણું આખું જીવન પોતે જ એક ભવ્ય લાંબી ભવાઈ છે. આપણે બધા જ એક બહુ મોટા નાટકના પાત્રો છીએ. આ સરખામણી કેટલી સચોટ છે એ જુઓ તો ખરા. ભવાઈનું સ્ટેજ કયું? ગામનો ચોક. તો આપણા જીવનનું સ્ટેજ? આ આખી દુનિયા. ભવાઈમાં કલાકારો હોય તો જીવનમાં આપણે સૌ કલાકારો છીએ. ભવાઈની સ્ક્રિપ્ટ વાર્તાઓ પર આધારિત હોય તો આપણા જીવનની સ્ક્રિપ્ટ કોણ લખે છે? આપણી નિયતિ અને આપણા નિર્ણયો. અને પ્રેક્ષકો? ભવાઈમાં ગામ લોકો હોય અને જીવનમાં આખો સમાજ આપણને જોઈ રહ્યો છે. આ વિચારને આ એક વાક્યમાં બહુ સરસ રીતે કેદ કરાયો છે. આપણે સૌ જીવનના આ વિશાળ સ્ટેજ પર પોતપોતાનો રોલ ભજવી રહ્યા છીએ. કદાચ આપણને આપણી સ્ક્રિપ્ટની ખબર નથી, પણ આપણે સૌ આ મોટા, અનોખા નાટકનો એક નાનકડો હિસ્સો તો છીએ જ. સારું, આપણે અર્થ તો સમજી લીધો, પણ સવાલ એ છે કે એનાથી શું ફેર પડે? આ વિચાર આજે પણ આપણા માટે આટલો મહત્વનો કેમ છે? આ ખાલી એક કવિતા નથી, પણ જીવન જીવવાની એક આખી ફિલોસોફી છે. કારણ કે આ બે શબ્દોમાં જીવનના બધા જ રંગો આવી જાય છે. આપણા જીવનનું હાસ્ય અને રુદન, સંઘર્ષ અને સફળતા, નસીબનો ખેલ અને આપણી મહેનત, આ બધું જ તો એક નાટક છે. માનવીની ભવાઈ આપણને આ નાટકીયતાને સમજતા અને સ્વીકારતા શીખવે છે. છેવટે આ છે તો ફક્ત એક વિચાર, પણ કેટલો શક્તિશાળી. આ એક વિચાર આપણને આપણા જીવનને જોવા માટે એક નવી જ દૃષ્ટિ આપે છે. એ યાદ અપાવે છે કે જીવનમાં આવતા સુખ-દુઃખ, ઉતાર-ચઢાવ, એ બધું જ આ ભવ્ય નાટકનો એક સીન છે અને દરેક સીન મહત્વનો છે. અને આ બધી સમજણ
આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. જો જીવન એક ભવાઈ છે અને આપણે સૌ એના કલાકાર છીએ, તો સવાલ એ થાય કે આપણી ભૂમિકા શું છે? શું આપણે ફક્ત નિયતિના દોરે બંધાયેલી કઠપૂતળીઓ છીએ, કે પછી આપણે જ આપણા જીવનના નાટકના લેખક અને દિગ્દર્શક છીએ? આનો જવાબ કદાચ દરેકને પોતાની અંદર જ શોધવાનો છે.